એટલે પંકજ, હા એની સોડી ગમે કે ન ગમે પણ મને આ બહુ ગમે છે. અરે બાબા ઈ છે ઈ જ છે. હા. કોઈ નહીં યાર. લે આ પણ. ગોઠાય હટ, ગોઠાય મારું, ગોઠાય તું. અરે હરખ દુડા નો થાવ ગોઠવી દઉં. પેલા પાણી પીવો ને. પંકજ, ભલે 3 લાખ રૂપિયા થાય. અરે તમારો ટાંકો ભીડી દઉં અમને નો કેવું પડે. અરે મારે સલેપ ન ભીડાય તો કઈ નહીં, પણ આયા ભીડી દઉં સલેપ હું. અરે. અરે મજા આવી ગઈ. બાકી મને ધાર્યું એવું ગોઈ દીધું. પંકજ, હું પણ એની વાત કરવા આમ તો હા એ ઢીલાભાઈ છે ને રૂપનો કટકો. વાત ન લગાડ, ગોઠાય તું. નમસ્કાર મિત્રો, આજે અમે તમારી સમક્ષ એક સરસ મજાની પ્રોડક્ટ લઈ આવ્યા છે જેનું નામ છે શ્રી હરિ મુખવાસ. આ મુખવાસ એકદમ પ્રીમિયમ તો છે, પણ સાથે સાથે ઘણી બધી વેરાયટીઓમાં જોવા મળશે, જેમ કે આમળા છે, ગોટલી છે, મીઠો મુખવાસ છે, નમકીન છે, ઘણી જ બધી જાતની વેરાયટીઓ આપણે અહીંયા જોવા મળશે. તો આની બ્રાન્ચ છે બોટાદ જિલ્લામાં. અને હા મિત્રો, જો તમારે કોઈને તમારા જિલ્લામાં એજન્સી લેવી હોય તો એક નંબર આપું છું, નોટ કરી લેજો. 989848 એમાં કોલ કરશો એટલે ટોટલ માહિતી મળી જશે તમને. અને હા, આપના શુભ પ્રસંગમાં તો શ્રી હરિનો મુખવાસ તો બોલાવી જ લેજો. શું કેવું? ના, રાઈટ છે. અને આ મિત્રો તમે રાસ એની જોવો છો, પહોંચી જાઓ મસ્ત મજાની બોટાદની પ્રોડક્ટ લેવા માટે. શ્રી હરિ શ્રી હરાસ. આ તો બરોબર છે. હું તો આ જાણું કોઈ ને આમ ઊંચું કરીને કોણ જીવ છે. આ ડબલો લઈને આયા જ જાતા લાગે છે. હજુ ધાબુ નથી ભીડ્યું તો મારા બેટા ડબલું લઈને આયા જાય. એટલું ગંધરી માર્યું છે. આ કોણ આવો નવરો છે કે આયા જ બીજો આવે છે? શું કરવું હવે? જો હાથમાં આવે ને તો એને સઠ્ઠી યાદ કરાવી દો. મોટા મોટા ઝાડા નાખું છું પણ તોય આમ થાય છે. બોલ બોલ કરો દાદા. એટલે પણ હું છે ને હજુ ધાબુ નથી ભીડ્યું તો ડબલા લઈને આમ જ જાય છે. લે પણ આ ક્યાં આવે? તમારું મકાન છે. લંબાવ્યું. આ મારું મકાન છે એટલે હું પગાર્યું બારાક મૂકી દીધા. એટલે પણ દાદા નકરી પ્રોપર્ટી લઈ લઈને હું તમારે નકરું આળોટું છે. 2 મકાન કર્યા, 2 હવે તમને શરમ થઈ પડે. બૈરું લાવો, બૈરું. એટલે બૈરું પણ ક્યાંક મળે તો મારે લાવવું છે. માલ હોય ને એટલે બધું મળી રહે. ઓલા હા નકામાં લુખે ને મળી જાય છે પણ મને બૈરું મળતું નથી. પણ તમારે જ્યાં હોય ને નકરી પ્રોપર્ટી જ ખરીદવી છે. કોઈ દી એમ વિચાર્યું કે બધું પૈસા હોય એટલે બૈરું હોતા ના આવે એમ કોઈ દી વિચાર્યું? તું ગોતી દઈશ? ગોતી જ દઉં ને હું. તો પૈસા માગે એટલા દઉં હું પૈસા. એમ હા હા લે દાદા, બોલ. તમારે બાયડી છોકરા છે નહીં, આ હું નકરી પ્રોપર્ટી લઈ લઈને કરવી? તમારે હું ગણેશવી છે? તો પણ કરવું હું મારે? આ મકાન તો બનાવવા જોઈએ ને. અરે મકાન નહીં, તમે સમજો પૈસા હોય ને એટલે બધું મળી રહે. પૈસા થી બૈરું મળી જાય? હા, માલ હોવો જોવે. તો ગોત ને ભલામણા. થાય છે હો. થાય થાય, પૈસા કેમ ન થાય? આ તો કાંઈ વાંધો નહીં, મારા ધ્યાનમાં છે. બોલો. ગોતી દે ભલામણા. હાવ લુખેસ હોય ને મળી જાય છે, રખડતો માણસ હોય ને મળી જાય. મને બૈરું મળતું નથી. 2 પેટી થાય તો મળે. અરે ભલા હવા 2 પેટી થાય પણ તું ગોતી દે, હાથના જ ગોતી દે મને. કાંઈ વાંધો નહીં, તૈયાર રાખજો. હા ફાઇનલ હું ગોતી દઈશ, પછી એમાં ફગવું ન જોવે. તો અત્યારે હું બેંકમાં જ જાઉં છું પૈસા લેવા. હા તે કાંઈ વાંધો નહીં. અને પાકું છે ને? પાકું અને આપણે પાઘડીને સમજવાના હો. હા પછી ઈ તો બૈરું લાવી દઉં, રાજી ન કરું, તારું ખીચું ગરમ કરી દઉં. તો વાંધો નહીં. ગોત ભલામણા ગોત. બૈરા વગરનું નકામું છે. આ ઓલો બંગલો હું કરવો, આ હું કરવો? બૈર હોય તો જ મજા આવે ને. તમે કાયમ પ્રોપર્ટી સામું જોયું, કોઈ દી એમ ન વિચાર્યું મધ્ય હવે મારે ઘર બાંધવું જોઈશે એમ? ના ના, હવે તો આમ તો ગોત જ છે તું, હવે બીજું કઈ નહીં. આ તે વાંધો નહીં, હાલો તમારા માટે ગોતું છું. હા તું બરોબર? ગોતવા જા, હું બેઠે જ જાઉં. પાકું હાલો. હવે ઓલું બૈરું ગોતવા ગયો છે, હું જો બેંકે. હવે તો બૈરું આવે એટલે આમ તો એવી મજા આવે, એવી મજા આવે. એવું આપણે મજા આવી જાય, આનંદ આનંદ થઈ જાય. બૈરું હોય ને તો 5 પછી મહેમાન આવે અને વાંઢાના ઘરે વાંઢા જ આવે. જવા દે લે, બૈરું આવે એટલે એવી મજા આવે ને ખરા કરી રાજી રાજી થઈ જાવ. મારો બેટો જીસીબી વાળો
કાલ આવું કઈ નીચે આ 10 વાગ્યા તો હિજે નો આવ્યો. આ એટલું ખાટો ગોળ હિજે આ તેમને બાકી બધું. ફોન કરવા દે. હલો, એટલે ક્યાં છો? કેટલા વાગ્યા પેલા તાર ઘડિયાળમાં જો. હવે કાકાવ સાહનો દીકરો ક્યાં થાસ? અહીંયા 10 વાગ્યા હિજે તું જીસીબી લઈને નથી આવ્યો તો તું ક્યારે આવીશ? તું અહીં કામ કરવા? હાલ હાલ મારે અડધી કલાકમાં જોઈને આવતો નહીં, હું બીજું ગોઠ લઈશ. આ કઈ નવરા ન હોય તમારે વાહી? મન ફાવે તો આવો એમ. હારું હાલ આવી જલ્દી. એટલે હું કાના રાડ્યું નાખેસ ને આ શું કરેસ તું? એટલે આ જો ને આ ઓલો જીસીબી વાળા વાટે સૌ. એટલે આ હરામનું જ્યાં ત્યાં નો લે કર, હરામનું નહીં ખપે. એટલે આરામનું નથી હો ભાઈ, તુંય બોલવાનું બોલજે મોટા. લે અને નકરું આમાં ધ્યાન દેમાં. તું તો નકરો જ્યાં હોય ને ખાડા ખોદવામાં જ રહ્યો. હવે કાકા ખાડા નથી ખોદતો અહીંયા. તો અહીંયા બનાવી છે હવેલી 1 નંબરની. કોઈને ગામમાં ન હોય ને હા એવી હવેલી બનાવી છે. માણા નીમ થવું જોઈએ. કાનબાન હવેલી લગ્નના ફોટા પાડવા જવું. પેલા તારા લગ્નના ફોટા તો આય પાડ, પછી બીજાનું વિચારજે હવે. એટલે પણ પાડવા તો છે, પણ કોઈ ક્યાંક મોવડી બોવડી થાય તો ને, મને હરખ ન હોય. અરે મોવડી તો હું થાવી હાટું જ આવ્યો છું. નકર ગામમાં કેટલાય વાંઢા હે, નો બીજે વિયો જાવ. શું વાત કરે? હા પણ સમજો પૈસા થાય. અરે પૈસાની તું ક્યાં ઉપાધિ કરે? બોલ કેટલા? 2 લાખ. 2 લાખ? હા ગૂગલ પે નંબર બોલ, 2.5 લાખ નાખી દઉં. તો મારી એટલી લિમિટ નથી હવે. ભાઈ હવે લિમિટ ન હોય તો નાખી દઉં. હા તે લખો 98 હાતડા. હા 98 હાતડા 480. 480. હા રેડી. જોઈ લે. વાહ કાનાભાઈ વાહ. પણ આમ જો મોટા છોકરી ભાઈડા ને ગમી જોઈ હો ને કા 2.5 ના 3 પાસા આવે. રૂપનો કટકો છે, રૂપનો કટકો. તારું તો એની પાસે કાંઈ નો આવે. તો રવા દે મોટા. કા કટકાને મારે શું કરવો? એટલે આખી છે પણ આમ જો એકદમ રૂપાળી. પાકું? અરે કાંઈ નો ઘટે. પછી આમ જો કાન્યાને છેતરવામાં મજા નહીં હો. તો હને ગામમાં કેટલા વાંઢા છે, હું ન્યા વિયો જાવ. ના પંકા ભલા મણા તું મારો પાકો ભાઈબંધ. મારા ઉપર જરાય વિશ્વાસ નથી હોય 100%. હા તો બસ કામ થઈ જાય. પાકું? હા તો કેદી જોવા કેદ જાવું? અત્યારે હું જાઉં એને વાતચીત કરું, બપોરે મને મળવા સીધા. ફોન કરી મને. પાકું તરત આવી જાઉં. ફાઈનલ. આમ તો આ પેરા લુગડે ભાઈડ્યો આવે. આ થોડુંક આમ જો આમ એટી કેટી હો ભાઈ. હવે આ દુનિયાને આપણે દેખાડવાની જરૂર નથી. હા વાંધો નહીં, ભૂલતો નહીં. હા એટલે પાછો હવે કાલ તું ખોદીને ગયો અહીંયા આવવાનું છે. શું ક્યાં આવવાનું છે? આય કાયમ કા જે અહીંયા ઘૂ ઘૂ કરે. હું આવું ને તમારા બધું ક્લિયર હોવું જોઈએ ને મારે મેળ નહીં આવે. હા મારા દીકરા પણ આ હેરાન કરવાની વાત છે. એ બા કેટલી વાર છે હવે? આ વાસણ થઈ ગયા મારે બધા. કા પંકજભાઈ કેમ છો? હારું? મજા મજા. તમારે કેમ છે? અમારે હું વાંધો, અમાર માં દીકરીને ખાઈ પીને જલસા. પણ તમે આ માં દીકરી ગયો તો આટલા બધા વાસણ ને તમારે શું કરવા હે? પેલા વાસણ તો હોય ને ઘરમાં. અહીં અમારે મહેમાન એમાં નહીં આવતા હોય. મહેમાન થઈને એટલે હું આવ્યો હું ઓલી વાત લઈને. ચા પાણી પીવો ને? હા ચા પાણી પીવાના જ હોય. હારું હારું. સમજો ઓલી વાત લઈને આવ્યો હું. આપણે વાત થઈ હતી અગાઉ. ઓલી વાત કરી તી, વાત કરી હા એમ? હા પછી બધી હરખી વાત કરી છે ને પૈસાની? હા પૈસા ની બધી વાત કરી લીધી છે. એમ નહીં, જો મેં કીધું તું ને મારા પૂરા 1.5 લાખ રૂપિયા થશે. કેટલા? હવે તમારે ન્યા જાવ ને કઈ ખૂટે એવું નથી. એટલા બધા રૂપિયા તો તમારે 1.5 લાખ ને કરવા છે. હું મને એ નહીં સમજાતું. જો પંકજભાઈ મારે બધી ચોખવટ કરવાની ન હોય પણ હવે મારે તમને કરવી પડશે. મને એવું લાગે છે. હું કહું છું પંકજભાઈ. શું? હા તમે વાત ભલે કરી, પછી કાંઈ આમ ઓલી 1.5 લાખ રૂપિયાની વાત કરી છે ને, મેં ઠેકાણું ગોત્યું હોય ને એમાં તમારે ફોતરું ડગે નહીં. આમ જો આપણું મારું કામ પરફેક્ટ જ હોય. એમ તો મને ખબર છે તમારું કામ પાકું હોય, પણ મારે પૂછી લેવું સારું. જો અત્યારે ખબર છે ને ઠેકાણા આવે કેટલાય મારે આવે. એમ તો લાઈનું લાગતી હતી તો કરી ન લઉં. આટલા વર્ષ ઘરમાં હું કામ બેહી રહું? અમથું 2 વાર છૂટું કર્યું છે મેં. જો આમાં હોય કાંઈક ને નીકળે કાંઈક.
અરે ત્યાં તમારે ટેન્શન નથી. મકાન છે, જમીન છે. મારા કામમાં તમારે આટલું જ ટેન્શન લેવાની જરૂર નથી. પરફેક્ટ જ છે. બધી રીતે પરફેક્ટ છે. હા હા, અને વાડી જમીન બધું છે ને, પ્રોપર્ટી બધું. બધું. હા હા, બાકી જો હું દાડીએ બાડીએ જાવ એમ નથી હો, ઈ બધું જોઈ લેજે તું. હવે મને ઈ નો સમજાય. ત્યાં તમારે ખાધું નથી ખૂટે એવું તો તમારા 1.5 લાખ ને કરવા છે શું? જો પંકજભાઈ, આ મારે ચોખવટ કરવી નહોતી પણ હવે કરવી પડશે એવું મને લાગે છે. એમાં એવું છે ને કે અમારે જો અહીંયા કોઈ કમાવા ધમાવાળું છે નહીં. માં દીકરી એકલા, બરોબર, અને મેં લીધી છે 1.5 લાખની લોન. હે તો હવે ઈ તને બધી ખબર હોય આમાં મારે હું હાલતું હોય. હવે 1.5 લાખ આવે તો હું સીધી લોન ભર દઉં, બસ મારા બા બિચારા ક્યાં જાય? ઈ તો મને સમજાણું. તો ઈ વાત રેડી. પંકજભાઈ, હા આમ તો દીકરીના પૈસા કોઈ લે નહીં, પણ મારે મજબૂરી છે ને, જો મારા બા ને દીકરી ગણું કે દીકરો બધું હું જ છું. હા હવે એને પાછું બીજું કોઈ છે નહીં, એટલે મારે ન છૂટકે આ કરવું પડે. હા, મારા જે મનમાં વેમ હતો ને એ નીકળી ગયો. નીકળી ગયો ને બસ. પણ મને એક વાત નો સમજાણી. હું તમારે છૂટું થઈ ગયું છે તો હા? તમારે હેથો કેમ પૂરો હો? અરે પંકજભાઈ, તમે તો ભારે કરી હો. અત્યારે જમાનો કેવો છે ખબર છે? એમને બહાર નીકળાય? ના ઓલું આપણે હેથો પૂર્યો હોય તો કોણ આના લગ્ન થઈ ગયેલા, એટલે હેથો પૂરી રાખવો પડે. હા, ઈ વાત સાચી તમારી. તો આમાં બધું એવું હોય. હારું હારું, હાલો હું જાઉં છું. હા. અને હા, મેં 2 જગ્યાએ વાત કરી છે હો. હા, જ્યાં તમને ગમે ને ત્યાં ગોઠવાનું અને સામે વાળાને ગમે ઈ ગોઠવશે. બરોબર? કાઈ વાંધો નહીં, આ તો બધી નસીબની વાત છે, જ્યાં થાય ત્યાં. બીજું આ તે વાંધો ને, હું ત્યાં જઈને વાત કરું. હાલો. હા, તે આવજો હો. હા હાય ભગવાન, પંકજભાઈ જેવું પણ હાલો ન થાય હો. तो इसका एजेंसी सभी जगह मिलता है? હા મિત્રો, જો તમારે શ્રી હરિ મુખવાસ એજન્સી લેવી હોય તો તમે આ નંબરમાં સંપર્ક કરો 9898984879. શ્રી હરિ મુખવાસ હરેક જિલ્લામાં મળશે. तो बोलो, प्यार से खाओ, प्यार प्यार से से खिलाओ, खिलाओ। श्री हरि મુખવાસ. ઇન્સ્ટામાં રીલું પણ એમ હાલે છો, બાકી દોડે છે. આપણે કઈક રીલ્સ બી ઉતારીએ. એટલે મકાન તો હારા બનાવ્યા છે પણ આ પગથિયા કેમ આમ છે? એટલે આપણે ઉતાવળ શોર્ટકટ લીધું. શોર્ટકટ છે. હા હાલો. પકડ પકડ મને. હા એ આવ્યા અમે. આવો. બેહો. ઇલ્યા પણ એ પાપા બેહો તો ખરા, થાક લે. એટલે પંકજ, હા ઓલી સોડી ગમે કે ન ગમે પણ મને આ બહુ ગમે છે. એટલે પાપા ઈ છે. ઈ છે. હા. ઓય ને યાર. ઇલ્યા પણ ગોઠાય હટ, ગોઠાય મારું, ગોઠાય તું. અરે હરખ પૂડા નો થાવ, ગોઠવી દઉં. પેલા પાણી પીવો ને. પંકજ, ભલે 3 લાખ રૂપિયા થાય. અરે તમારો ટાંકો ભીડી દઉં, અમને નો કેવું પડે. અરે મારો સલેપ ન ભીડાય તો કઈ નહીં પણ આયે ભીડી દઉં સલેપ હું. અરે. અરે મજા આવી ગઈ. બાકી મને ધાર્યું એવું ગોઈ દીધું. પંકજ, હું પણ એની વાત કરવા આમ તો હા. કઈ ઢીલાભાઈ છે ને રૂપનો કટકો. ઓ વાત નો લગાવી ગોઠાય તું. એટલે પંકજ, હા બાકી રૂપનો કટકો કઈ ઘટે નહીં. હું થોડો કટાનો. કટાવા દઉં મારા ભાઈ હાટુ. પંકજ, તું કઈક સમજ તું થોડોક આઘો જા, હું 2 મીઠી વાતો કરું. એટલે ઢીલાભાઈ ભૂલાઈ ગયો હવે. પણ તમે સમજતો જ નથી તું. બુદ્ધિ વગર નહીં ને આ બધું આમ હવે બેહવા બસ. બેહો બેહો. વાતચીત કરી લ્યો. હે? હા કરું ને વાત? હા વાતચીત કરવાની જ હોય ને. કેમ હારો ને? હારું. મજાનો ને? બાકી સરસ છો હો તમે. એની વાત જ જવા દો. તમારું નામ શું? મારું નામ રૂપલ. રૂપલ. બાકી રૂપ તો બધું તમારામાં જ છે હો. બાકી કાંઈ ઘટે નહીં. આમ ઉભા રહ્યો તો રૂપ રૂપનો,
આમ ઉભા રહ્યો તો રૂપ ને રૂપ મને તો પંકજ ગમી ગયું છે ખરેખર. અરે તો ગોઠવી દેવી પાકે હા, પાકો મેં તમારું નામ પૂછ્યું, મારું નામ તમે પૂછ્યું નહીં કઈ. શું નામ છે? મારું નામ ટેલાભાઈ. એટલે આ ટીલો કે ખાલી હવે ભાઈ નો કહેવાય. હા તો એમ કઈક બીજું હોય. હા ટીલેસ. તિહલેશ. હા હા સરસ નામ છે ને સરસ છે નામ. તમારું સરસ નામ છે, ખરેખર નામ છે. પણ વાતચીત કરી નાખો ખરેખર પાકી. ફાઇનલ કહી દો. કહી દો મજા આવી જાય. બાકી આ જો સંસાર હોય ને આવું બૈરું મળ્યું હોય ને તો એવો સંસાર થાય ને એવો સંસાર થાય, જિંદગી ક્યાંથી વહી જાય. હા એટલે હું તમને શું કહું છું હમ? કે હું તમને જોવા આવ્યો છું, બરોબર? હા ખબર છે મને. તો પાકું ને? પંકજભાઈ હા શું કહે છે? એમ કે છે કે મારા તરફથી ઓકે ફાઇનલ. પણ મારા તરફથી ઓકે નથી, ફાઇનલ નથી, કહી દઉં છું. તમે આ કોને લઈને આવ્યા પંકજભાઈ? તમે વિચાર તો કરો કે આ ને ક્યાં હું. તમે જોતા નથી આ 90 વર્ષના ભાભાને લઈને આવ્યા અહીંયા? તમે મારી સામું તો જોવો. મને નથી ગમતું આ ઠેકાણું. જાઓ. પંકજ તારા મનમાં તું હું સમજે? 90 વર્ષનો છું હું? અરે ના ના થોડા ટાઢા પડો ટીલા ભાઈ, ટાઢા પડો હવે. પંકજભાઈ 1.5 લાખની એક બે ને 3.5, બાકી આવા ઠેકાણા મારી હાટુ કોઈ દી લઈને આવતા નહીં, કહી દઉં છું. બહુ દેકારો ન કરો હવે હળવે. હવે પંકજ હવે મને ગમતું નથી. એટલે એકા બીજી વટે ભરાવમાં. ના હવે મને ગમતું જ નથી ને. મને 90 વર્ષનો કીધો કેમ? પંકજભાઈ તમે જાઓ અને લઈને આવી જટ. એલા ઘર બાંધીને બેહી જવાય હવે, નકરા મકાને બનાય શું થશે? આવા ગોતાસ તું જ્યાં હોય ને. 90 વર્ષનો છું. છટકો છટ. હાલો. 90 વર્ષનો છું હું. ના હવે થોડા ઠંડા પડો. હવે આપણે નકરા મકાન બનાવ્યું, ઘર નહીં બાંધવું. હાલો. અરે પંકજ ઈ છે ને આ હાટું હું અગાઉ પૈસા નથી દેતો. આમાં તો 8 લાખમાં ઉતરી ગયો છું. હારું કર્યું પૈસા અગાઉ નથી દીધા. હાલ પંકજ હાલ. મેળ જ પડ્યો નહીં લે. હાય શું? મારા ભાગમાં ક્યાંય બૈરું છે જ નહીં. હવા નવા ધોઈડાવે અહીંયા. બેહી રહેજે વાંધી તું કાયમ બેહી રહેજે. હું છે પણ હું વાંઢી રહું કે પણ એમાં તમારે કેટલા ટકા? નીકળો અહીંથી, જાઓ મારા ઘરમાંથી. મને આ હું કેવા આવ્યા તમે? હું કહું છું તને તારું ક્યાંય થાશે નહીં. હવે તને મળશે નહીં. હવે ઈ તમારે કાઈ ન જોવાનું. નીકળો ને અહીંથી, છટકો અહીંથી, કીધું ને આખી એકવાર. જિંદગી કાઢ ઘેરે હવે અહીંથી જાવું છે કે નહીં? ધક્કા માર વાંધી. હાલે વાંઢો તું જાણે તારું ખાનદાન નીકળ. ધક્કા શેની દેશ પણ. ધક્કો હું તો નાખી દે ઉલાડીને ક્યાંય. હાલી નીકળો છો? લે વળી મને અહીંયા કેવા આવે? હાલો પી આવો કાના. આ રૂપલ બેન, એ હા, મહેમાન આયા. એ હા. ના રેડી બધી. આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પાણી ભરતા આવજો. હા, મકાન બકાન નીચે હમણાં બનાયા લાગે. હા હજી આ મહિનો નીચે પ્લાસ્ટર એક બાકી રાખ્યું હે. ના એવું તો રે. લ્યો તમાર બા ક્યાં વહી ગયા? બા મંદિરે ગયા છે. ઠીક એવું હે. પાણી ફિલ્ટર લાગે હો. ફિલ્ટર મૂક્યું હે, ઘટ્યા નહીં કાંઈ. હે પંકજભાઈ, હા બોલો ને. મેં આમ ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે છોકરી જોવા જાય અહીંયા છોકરી પાણી ભરીને આવે. આઈને મમ્મી કેમ આયા? એ આ એની છોકરી હે અને એને બા ગયા હે મંદિરે. તે અમે છોકરીને બોલાવો જોવા, જોઈ લેવી. આ છે છોકરી. પંકજભાઈ હા તમને વાંધો નહીં તો થોડી વાતચીત કરી લઉં? અરે કરી લો, વાત કરી લો. હા, હા, હા. હા. લે આવી આવો. એ વાતચીત કરવા માંગે કાનાભાઈ. થોડા ગોરા બેહો આમ. ના હું બરોબર છું. શું નામ રાખ્યા છે? તો તમે કામ શું કરો છો? બસ હવે આમ જો મકાન બકાન બનાવવું ના જાય ત્યાં બધે ઓલું હું લેવલ નું લેવલ કરું બધું. એમ ઘરમાં કોણ કોણ છે? ઘરમાં મારા મમ્મી પપ્પા હું. એમ આમ તો બધો શોખ ખરો ને, હરવા ફરવાનો, ખાવા પીવાનો બધો? બધોય શોખ હોય ને, શોખ કેમ ન હોય? એમ તો મને બધું બનાવતા આવડે છે. બધું પૂછી લીજો. પૂછી લો બધું.
એને તું કે કંઈક પૂછે તમે કઈક પૂછો ને તો ઈ બોલે પછી કઈ બોલતા નથી બહુ. એ કાનાભાઈ હા તમને કાંઈ ડાઉટ હોય ને તો બધી વાતચીત કરી લ્યો. ડાઉટ તો મને મોટો છે. પંકજભાઈ હા મને તો ગમે જ છે હો. એમ હા. છે. એ કાનાભાઈ હા. તમારે કઈ ડાઉટ હોય તો કહી દો, વાતચીત કરી લ્યો. ડાઉટમાં પંકજભાઈ એવું છે શું બોલો ને કે મારી મરજી મોળી છે. કાનાભાઈ હાવ આમ નો હોય. હવે આ હા પાડે છે તો તમે ઘર બાંધીને બેહી જાવ ને. હવે પણ પંકજભાઈ તને એમ કઈ થોડુંક મનમાં વિચારાય ન થયો? પણ રૂપાળી સી હવે હું ભલાવડો તમે એવું માની જાવ ને. જોઈ લે શીખઈ થઈ. રૂપાળી હોય તો મારીનો કઈ ફોટો આમ મઢાવીને નથી મૂકવાનો, કઈ હેડી ના તો હોવા જોવી ને. પંકજભાઈ હા તમે કઈ કરો ને અરે પેલું બયાડું ને અમારે બેયનું મને અરે ગમે છે પણ મનાવું છું. તમે તો થોડી ધીરજ હા, રાખો. એમ તમે મનાવો આમ. હા. જો કાનાભાઈ બીજે તમને આવું મળશે નહીં. આ જ્યાં ત્યાં ખાડા ખોદવા ને વાંઢું રખડવું એના કરતા મેળ પડી જાય એવું છે તો હા પાડી દ્યો ને. એટલે કઈ હું કઈ 80 વર્ષનો નથી થઈ ગયો કે મને કઈ મળે નહીં. પણ ક્યાં હવે તમને 80 વર્ષના દેખાય છે? ઈ ભલે નો દેખાતો પણ કઈક લેવલ તો કોઈ આવડી ઉંમર તો મારી બાયની છે. આવડી ઉંમર એટલે તમે કેવા હું માંગો છો? ટાઢા પડો, હમણાં બધું થઈ જાય. તમે ઉતાવળ ન કરો. તમે રાજી છો ને? હું રાજી છું પણ તું એને સમજાવી દે પછી બોલવામાં જરીક માપ રાખે હો. હા અહીંયા કઈ હું ના ભાઈ, ના. નથી. ઈ નો હોય તો કીધું એને ઘીરે રે હાલે. અરે કાનાભાઈ હાવ એમ ન કરો, માની જાવ ને. અરે તું કઈક આમ વ્યવસ્થિત ઠેકાણું લઈને આવી તો હું માનું ને. હવે કાકા તારે ગોતવા બધા મોટી ઉંમરના પિસકીસ તેમ કાનાભાઈ માની જાવ એમ કઈ તું માનું? પંકજભાઈ હવે પાણી હદ બારું જાય છે હો, તમે સમજાવી દેજો. હા મોવડી ઉપર વિશ્વાસ નતો તમને? જરાય નતો. આ વિશ્વાસ કર્યો એમાં તે આ બધું વિશ્વાસઘાત કર્યો મારી હારે. ઊભા થાવ તો અહીંથી ઊભા થાવ અહીંથી. અરે રૂપલબેન ઈ સમજે છે હું એના મનમાં અહીંયા ડોક્ટર એન્જિનિયર પાયલોટ આ લાઈન લાગે છે હો મારી માટે. આ તો મારે મરજી, મારે કરવું હોય તો કરું, નોય કરું. હવે ઈ મને હું ના પાડે, હું એને ના પાડી દઈશ. હવે પંકજજીને કહી દે આ એક સપટી વગાડું તો 17 માર ઘીરે આવે. એ જે ઈ મને ઓળખતી નથી. અંદર માલ હે તો મોહબ્બત હે હો. હવે તારો માલ ને મોહબ્બત રાખ, તારી પાસે હાલ તો પકડાય. ટાઈલ પડી ગઈ માથામાં, હજી હોશિયારી જાતી નથી. આ હોય ને એમ ઘીરે જ હોય બધું. હા રૂપિયાનો ઢગલો છે. રૂપિયા ને તમારે દેણું બેણું બધું બહાર નીકળી જાય છે. હવે રૂપિયા ગયા તેલ લેવા અને વાંઢો ગયો તેલ લેવા. એટલા છે ને ઈ ને રહેવા દો. છટકો અહીંથી ભાઈ જણા. લે કે ઈ નહીં રહેવા દે. એના મનમાં હું સમજે ને તું હાલે ને સમજો. મારા 2.5 લાખ હું તને હમણાં બહાર જઈને કવાય. હાલ 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 હાલ. અને પંકજભાઈ કહી દઉં છું, કોઈ દી આવવાના તેડી આવતો નહીં આવવાને કહી દઉં છું. તેલ લેવા ગયા 1.5 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા મારે નથી જોતા. તમને કીધું તું તમારે પૈસાથી મતલબ છે છોકરાથી. ના રે મને આવા પોહાય જ નહીં, આજે નહીં કાલે નહીં હો. મારે મફતમાં નથી કરવું એની હારે. જા. આ તે રહ્યો વાંઢા. હા અને આજ પછી કોઈ દી આવવાને લઈને આવતા નહીં મારી ઘરે. હો ભલે વાંઢીનો પડ્યો આખી જિંદગી. ઉપડાને હવે અહીંથી. અહીંયા આવા હતરની લાઈન લાગી જાય હું ધારું ને તો. નથી ગમતી એટલે જાણે હીરો સમજે સલમાન ખાન જો તું. નીકળ જા. ઉભરાય ઉભરામ. તને કાઈ શરમ જેવું છે કે નહીં? કા હવે મારી ઉંમર ક્યાં અને એની ઉંમર ક્યાં? 70 વર્ષની ડોશી તું મને દેખાડવા ગયો. આ તું વાંઢો રખડતો એટલે મને એમ થયું રોટલા ઘડવા વાળી તાર આવી જાય. એટલે રોટલા ઘરવા વાળી એટલે હું અહીંયા જે 25 વર્ષનો છે હો. પણ હવે રૂપ કેવું હતું? બધા બંધ થા કીધું ને. રૂપકી કેવું હતું? માથે લાલી પાવડર અને પાછો ઓલો લાંબો હેથો તાણેલો. એટલે શું મન તું અહીંયા ઘર ખાવા નતો? હા હાનો દીકરો છે, હાનો દીકરો હોય છે. મારી નાખી ઠાર જો કોઈ જ મને આવી ક્યાંય બીજે દેખાડવા લઈ ગયો તો. તો હવે હું જાઉં. જાવાની ક્યાં કરે? ઓલા મારા 2.5 લાખ લાય. એટલે ઈ તો અહીંયા તું બગાડીને આવ્યો હોય તો મને નો રૂપિયા દે. હવે ઈ મારે નો જોવાનું હોય. હું મારા પૈસા નો ધણી. 2.5 મેં તને ગૂગલ પે કર્યા તા 50,000 તું પીસી લઈ ગયો તો એટલે ટોટલ 3 થયા. કેટલા? મારી પાસે કાંઈ હે જ નહીં. જો આઈ 10 લાય.
પછી ભાડાના માર જોઈશે ભાડા બાડા ના લાય આ ફોન બોન બધું પણ કાઢ. એ કાનાભાઈ રવાય દો યાર કાંઈ રવા તો દેવાનો દીકરો ક્યાં થાય છે? કાનાભાઈ લાવો, કાનાભાઈ લાવો, કાનાભાઈ લાવો. લાગે હવે એક કામ કરો પૈસા નહીં દઉં હાથી રહી જાવ તમારું ઓલે હાચી તું 10 વરા માર ભેગો રે ને તોય તારા પૈસા નહીં વળે. હું બીજે બૂસ હું મારું અને તું મારું બૂસ મારવા ઊભો છો હે? પણ આમાં તમે માની ગયા હોત તો તમારે યાર કેવું ખાઈ પીવે એવું હતું ખાઈ પીવું એટલે હું શું આમ સીધીનો આવી ડોસ્યું આરે તું મને ખાઈ પીવે એવું કેસ? એ જે હું ઉંમર વટાવી ગયો છું ના આવા 17 માંગા માર ઘીરે આવે હું હાલ આમ વેતી નો થાય હાલ તને એ જે જીસીબી ને ત્યાં લઈ જાવ હાલ હું જ્યાં જીસીબી ચાલુ કરાવીને જાઉં જો પાછો આવ્યો ને બંધ ભાળીને એટલે ખાડામાં દાટ દઉં તને. પણ ઓલું જીરું પાવા વિયો જાવ તો વાડીએ અહીંયા છે ભાગ્યા છે હા. પણ આ તડકો મને લાગે તડકો લાગે તડકો તને હમ અમને નહીં લાગ્યો હોય અને અહીંયા મારું અપમાન કર્યું તું હું કર્યું તું હવે જવા દો ને જાવા ક્યાંક ધ્યાન ખાવી તું નો